આપણે છે ને છેલ્લે પેલા કાઠિયાવાડી હોટલમાં ગયા હતા ને, ત્યાં પેલા સુચિત્રા વાળા કાળિયાએ તને આંખ મારી હતી. એ વખતે છે ને મારું દિલ એવું ફાટું ફાટું થઈ ગયું હતું ને, મને થતું હતું કે એ કાળિયાને મારી મારીને લાલીઓ કરી નાખું. એમ? હા. આ આપણે જીને પ્રેમ કરતા હોઈએ ને એની આંખમાં બીજા હારું ઝેર જોઈને તો આ રમલીને એટલું સારું લાગ્યું પૂરા તને જો ખબર છે. રમલી હું વાઢો છું, એટલે લગ્ન કરીને ગામમાં ઝંડો લહેરાવો છે. હા હા, અને ગામ લોકોને બતાવી દેવું છે આ દિલીપ સારસાને પણ છોડી મળે. હાય હાય બુડા, તું મને છોડી કહું છું? મેં તો તને વહુઠાન મેરામ જોયો ને તો આજ હું તો દિલ દઈ બેઠી. મેં તો કોનમાં ભૂંગરા ભરાયા હતા ને તો તું હું બોલતો હતો ને મને સંભળાતું તું. બોલ. એ તો હું ભૂંગરામાં બોલતો હતો. તે શું સાંભળ્યું હે? ગધેડીનું નામ રમલી છે. રમલી રૂપારી છે. રમલીની સાથે જે પરણશે એના સંતાનો પણ રૂપારા થશે. રમલી ઉત્તમ ઓલાદનું બીજ છે. રમલી રમતિયાર છે. રમલી પ્રેમ કરવામાં પણ વફાદાર છે. ચાર ગધેડા સાથે રમલી પ્રી પ્રી પ્રી. સારું થયું રમલીએ કોનમાં ભૂંગરા ભરવેલા રાખ્યા હતા. મારે રમલીને જે સંભળાવું હતું એ રમલીએ સાંભળી લીધું, એટલે મારું કામ થઈ ગયું. રમલી કહું, આ વહુઠાના મેળાના 40 દાડા પહેલા જ છે ને અનિલિયાન બાપા જતા રહેતા, અને હું વહુઠાન મેળામાં આવીને તાર મેં તને પહેલી વાર જોયો ને તો મારે તો જો પણ પાછું આવી ગયું. બોલ, મને તો આમ એવું થઈ ગયું તને શું કહું. અને એમાંય પાસે ત્યાં તો મને બરફનો ગોરો ખવડાવ્યો. બુડા મને તો એમ થયું કે વહુઠાન મેળામાંથી તને આમ ખરીદીને લઈ જાઉં, પણ બધું શું થાય, હું ઘર લઈને બેઠીને મારે બધું આગળ પાછળનું બધું જોવાનું હોય. અરે રમલી તે તો ઉપરથી માંડીને છેક નીચે સુધી મને તો આખો લઈ લીધો. રમલી, હું તને શું કહું છું, આ તારા છોરો ખરો ને, છોરો એ બી પરણી ગયો, તો પછી હવે મને શું કામ રાહ જોવડાવે છે? આ ભાડા ઉપર થોડી રેમ કર. આપણે કોર્ટમાં જઈને નોતરું કરી આવીએ. કોરટના નાતરામાં હું બૈરી તો તારી કેવો, અને મારી પેલી બટકી હાહુ છે ને ચોય બટકું નહીં ભરવા દે. સમજતો નહીં, રંગાઈ જવું તારે એકદમ. આપણે પછી શાંતિથી હોળી રમીશું. અને મેં તને નતું કહું કે ખેતરમાં થોડો મોડા આવવાનું બપોરના, પણ તું હેલો આવો છો એમ નહીં મોડા આવીએ. રમલી, હું તારા મરેલા પતિની ઉઘરાણીએ આવ્યો તો, ત્યાં કહ્યું તું ને, હું સમજતી નથી. આયો છું તો જરી છૂટક ઉમેરણ કરતી જા. આ જી કાને થોડો મોજ કરીએ. નો સ્ટોપ. નો. અરે રમલી, મેં કઈ કર્યું નથી તોય નો શું કરી રહી છે? હે, નો કરી રહી છે, સમજાતું નથી. મને લાગે છે છોકરો નો આયા લાગે છે. ચૂપ, એ અંગ્રેજીમાં બોલે છે. સાસુની નવી સાસુ આવી, બહુ પાછી અંગ્રેજી લાવી. તમાકુના ખેતરમાં લવ સ્ટોરી નવી લાવી. હસતા રડતા ગવાયો ચરોતરનો ગારાટીયો. અરે બા, આવા જાકુબના ધંધા ના કરો.
ભગવાન, માંડ માંડ બચી. મોડ બચી ભગવાન. કહું છું આ સાયકલ પેલા રોટિયાની લાગે છે અને તું ઓળખશે ને એ કોણ છે? અરે બા, તમે જે જોવો છો એ હું બી જોઉં છું. હવે તમારે બે હાહુ વહુ વચ્ચે હું શું બોલું? અને જો બોલે તો તમે એમ કહેશો કે બોલીશ નહીં. અને કહું છું આ પેલા બે જણા વાતો કરે છે, ઝઘડો છે, તો પછી દોત્યા તો નહીં કાઢતા ને? અરે બા, તમારી બહુ રમલી હે દોત્યા કાઢવા દે કોઈને, બૈડો ભોગી નાખે. અને છે તો તમે ટક્યા છો, નહીં તો ચડ્ડી મંડી બધું જ વેચાઈ જાય. છોમીરા કહું છું આ તને અહીંયા કામ કરવા રાખી છે, સમજી? આ મને શિખામણ આપવા નહીં આઈ મોટી. બોલ્યા ને હવે હું બોલીશ. હવે તમે મને પૂછો, હું બોલે જ નહીં. હા અનિલ્યો ચારનો એ પેલી નાની વહુને લઈને ખેતરે ગયો છે. ખબર નહીં રહી રહીને એનો ખેતીવાડીમાં રસ જાગ્યો છે. બોલો. આ મૂળે તો લોહી તો માર મૂળજી વાલાનું જ ને ઉકળશે ને ગુરાટિયા કરશે. હું કેસલી મંગોડી મારું બેટું લાગે છે આ માર વહુ પેલી રમલી એ ક્યાંક ચોખ્ઠું બેહાડતી લાગે છે. આ સાયકલ વાળો છે ને એ ક્યાંક જોયો લાગે છે. જા જઈને બધાને બોલી આવજે. અલી જા, તને મૂંગી રહેવાનું કીધું છે, સમજી? કામ કરવાનું ના નહીં પાડી. જા કુછ બધાને બોલી આય. એ મારથી હેડાતું નહીં. જા કહું છું. અરે જા કહું છું. પડતી જ નહીં પાછી. Oh, sorry, Mom. Who is this man? Who with you? મુઆ કાળિયા, મુઆ પીટિયા, હે? તું તારા હમનમાં સમજુ છું હું એકલી હાડીમાં 7 જણને લઈ ને ખંભાતની પેલે પાર જઈને મહીસાગરમાંથી તમને બધાયને લઈ દરિયામાં ડૂબાડી પાછી આવું ને એવી શું, સમજો? તું મને સમજસ શું? હે? આ મારા ધણી મરી ગયો છે એને તો લગાડ શરમ રાખ. મુઆ નખો દ્યા, હે? તે પૈસા આલ્યા છે તો ઉઘરાણી કરવા આવ્યો છું, સાયકલ લઈને આવ્યો છું, અને જાણ પેલું BMW લઈને આવ્યો એવો રોફ ચાડું છું. એક હમણાં ડાબા હાથની અરબોથ મેલે ને તો તારી 12 પેઢી છે ને આમ વોકિંગ આડી પેદા થશે, સમજો? બા કોણ સાદી લીપ્યો અને હાઈ ચમ આવ્યો છે? ના મારી માં જોડે તું જબરદસ્તી ચમ નો કરું છું? ના ના બહુ પાણી હોય તો ભોય ભેગો કરી દઉં. તારી તો એનો હોય તારી માનો તારી ફોન ના ભાઈ મને આ તો જબરદસ્તી કરું છું. પણ તમે ઉભા રહો કહું છું. અહીંયા હું ઘી લેવા આવ્યો ને તમે મને ઘાસ લે ગાલો છો? ના હું લાડવો લેવા આવ્યો અને તમે મને ટામેટા આલો છો? આ તારા બાપા જીવતા હતા ને ત્યારના 50,000 રૂપિયા હું માંગુ છું. એ પાછા આપવાની જગ્યાએ તમે ઘરાટો છો? ના હું આમ પાછો પડું એમ નથી. હા કહી દઉં તમને, હું રોકડા રૂપિયા લીધા વગર જવાનો નથી. કોઈ નહીં, જાઓ ડોકોર ને બેઠા બેઠા ગોટા ખાજો ને અમારા રૂપિયા ગાજો. શું ઓ શેઠાણી, તમને તમારા વડા હાઉ બોલાવે. પેલી બા હે નીકળતે ટંટો કરશે. હેડ કંકુ બાઈ લોહી પીશે બાપા. તમે ચાલો. શું નામ રાખ્યા છે? ચરોતબી ચતુરનાર. મંગુ નામ રાખ્યા છે, ઓહો. પણ મને ચતુરનાર નહીં કહેવાની, ચરોતરની કહેવાની. ઓહો, તમારું નામ મંગુ ને મારું નામ દિલીપ. હે? તમારો રંગ એક, મારો રંગ એક, તમારી ઉંમર પણ એક, ઉમંગ પણ એક, તમે એકલા ને હું પણ એકલો. કોણ કે છે કે હું એકલી છું? મારા ઘરમાં 2 ભાઈઓ છે, એક બૂન છે, અને ઘરમાં હું નાની છું. અને તમે હું આમ ચાલુ ગાડીમાં ચડી જાઓ છો. તમે કહેતા હોય તો ચડી જાઓ, ગાડી ચાલુ હોવી જોઈએ. હવે એકેય ગાડી ઉપર ચડવા જેવા નહીં રહો. છોના મના જતા હોય એમ જાવ ને. What's he saying? છાનારો. કીપ સાયલેન્સ. આ ખેતરમાં તો બધું સાયલેન્સ જ છે.
અલ્યા અનિલિયા આ તારી બૈરીને છે ને આવડા મોટા કાન આલ્યા છે હાથડી જેવા, પણ કોઈ સમજણ પડતી નહીં. જે દાડે એને સમજણ પડવા માંડી ને એ દાડે તારે અહીંયા રહેવું ભારે પડી જશે ભાઈ. હો આ ખાલી બા હેને પેલી બા મોટી બા હું કે છે હોભરી આપણે હે હેડ હેડ હવે જઈએ છીએ, હેડ. હું હાલતું તું હે આ બધા ભેગા થઈને ઝઘડો કરતા હતા કે પછી ક્યારના ગરબે રમતા હતા? આમાં છો ગરબા રમીએ આપી જ્યાં હેડી જાય ને આ નવા પૈણેલા છોકરો ને છોકરી વાતો કરતા હતા. એમાં પેલો પીટીઓ ઘૂસ્યો ને મય તો મને એમ કે રંગમાં ભંગ પડાવશે એટલે એને પકડવા જઈ હતી. તે બા તમને એવું લાગ્યું કે મેં બાજ્યા ગરબા રમે, કોઈ ગરબાય નહીં રમે, બાજ્યાય નહીં. અલ્યા આ કોણ છે? મારી સામે તો આવા. અલ્યા વાલતીના છોરા દલપત તું અહીંયા? આ દલપત છે એવી તમને ચોથી ખબર પડી? હે ગારાટીયો લફડાની છે ફેર ફુંદેડી, બે ફૂલોનો એક જ માળી, આંખ મારે ને દેતાળી, સ્વાદ વગરની છે થાળી, પડતા ઉઠતા સંભાળ્યો ચરોતરનો ગારાટીયો, ચરોતરનો ગારાટીયો, હે ચરોતરનો